સમાચારની શરૂઆત કરીએ તો સાપુતારામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો બીજા દિવસે પણ વરસાદી માહોલ, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। તો વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત પડી છે। ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। વાદળછાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીતલહેર જોવા મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીથી રાહત મળી છે। વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ગિરિમથક સાપુતારામાં મેઘરાજાની પધરામણી થઈ છે। વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વીકેન્ડ હોટલોમાં એડવાન્સમાં હાઉસફુલ થઈ છે। તો ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં વાદળછાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીતલહેર જોવા મળી છે। વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો સાપુતારામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। નયનરમ્ય આ દ્રશ્યો જોવા મળ્યા। ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષદ શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સાપુતારામાં સતત બીજા દિવસે પણ વાતાવરણ પલટાયું છે, વરસાદી માહોલ જોવા મળ્યો છે। લોકોમાં કેવો ઉત્સાહ, લોકો આવી રહ્યા છે, પ્રવાસીઓ ત્યાં આવી રહ્યા છે, શું માહિતી? જી, ચોક્કસપણે કહી શકાય ડાંગ જિલ્લાનું ગિરિમથક સાપુતારા આવ્યું છે। સાપુતારામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આકાશે કાળા ડિબાંગો વચ્ચે જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સાપુતારા ખાતે જે ફરવા માટે આવતા પ્રવાસીઓ છે, પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વરસાદ વરસવાના કારણે ઘાટ ધુમ્મસ પણ જોવા મળી રહ્યો હતો, ત્યારે જે સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ છે, પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે સાપુતારામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં, જેના કારણે જે દ્રશ્ય છે હલાયક દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાપુતારામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। વાદળછાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીતલહેર જોવા મળી છે। લોકોને ગરમીથી રાહત મળી છે। વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ગિરિમથક સાપુતારામાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે અને વીકેન્ડ હોટલમાં એડવાન્સ હાઉસફુલ થઈ ગઈ છે। એડવાન્સ બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે। મારું નામ અરવિંદ પટેલ, હું અમદાવાદથી આવ્યો છું સાપુતારા ટૂરિંગ માટે। અમદાવાદની પુષ્કળ ગરમીમાંથી રિલેક્સેશન મેળવવા માટે હું અહીંયા સાપુતારા આવ્યો છું અને સાપુતારામાં મોર્નિંગ વોકમાં નીકળ્યો છું ફરીમાં, અને અહીંયા બહુ જ સુંદર વાતાવરણ છે। ધુમ્મસ અને ફોગ એટલું સરસ છે કે મજા આવી ગઈ। સવાર